ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો આજે હું તમને શિવ મહાપુરાણનું એક સુંદર જ્ઞાન કંઈ સંભળાવું છું, તો ધ્યાનથી વિડીયો સાંભળજો. શિવ ભક્તો, અહીં વિડીયોમાં પિતા હિમવાન અને પુત્રી પાર્વતી શિવજી પાસે શિવ પૂજાની આજ્ઞા લેવા જાય છે અને ભગવાન મહાદેવ તે ના પાડે છે. સુંદર પ્રસંગ છે, તો ધ્યાનથી વિડીયો સાંભળજો. શિવ ભક્તો, અહીં જે હિમવાન રાજા હોય છે તેમના અનુચરો સુંદર સમાચાર લાવે છે. રાજનગરીમાં સમાચાર લાવે છે કે મહારાજ, આપણા પર્વત કૈલાસ પર શિખર પર્વત પર એક યોગી તપસ્યા કરવા આવ્યા છે. તેમના શિષ્ય સમુદાય સાથે બસ ચૂપચાપ બેસી જ રહે છે અને સતત તપસ્યા કરે છે, આવું તેના અનુચરો હિમવાનને કહે છે. ત્યારે હિમવાન તેમની પત્ની મેનાને કહે છે કે જોયું મેનાવતી, મારી વાત સાચી પડી, મારા સ્વપ્નની વાત સાચી પડી, નારદજીની વાણી પણ સાચી પડી છે. તે ભગવાન શિવ જ હોઈ શકે છે, તે ભગવાન મહાદેવ જ હોઈ શકે છે. ત્યારે હિમવાન તરત ઊભા થાય છે અને મેનાવતીને કહે છે કે હું તેના દર્શન કરીને આવું, પછી જ હું ભોજન લઈશ. ત્યારે મેનાવતી કહે છે કે તમે મારી વાત સાંભળો. પહેલાં તમે કેમ ભૂલી જાઓ છો કે યોગી કે ગુરુ પાસે ખાલી હાથે ન જવાય, તેના માટે શું લઈ જવાય? ત્યારે મેનાવતી કહે છે, આવા વૈરાગીઓ અને જગત સેવાના વ્રતધારી અનુકંપમાય મહાપુરુષો પાસે કંઈ રત્નો, સુવર્ણ, રજત દ્રવ્ય થોડા લઈ જવાય. તેમના ચરણે મૂકવા સુમધુર ફળો લઈ જાઓ, પુષ્પને મધ લઈ જાઓ. અહીં હિમવાન બોલે છે, સ્વપ્ન સાકાર થયું છે. પુત્રીને નારદજીએ કહેલ પાત્ર સામે ચાલી પોતાના પર્વત ઉપર તપસ્યા કરવા આવ્યા છે. આવું જાણી હિમાલયને બહુ આનંદ થયો અને મેનાએ કહેલ ફળ, મધ, પુષ્પ લઈ ઉગતા સૂર્યને વંદન કરતો કૈલાસ શિખર પર આવ્યો. હિમાલયે કૈલાસ પર્વત પર પગ મૂકતા તેણે ચોમેર, નિસ્તબ્ધતા અને શાંતિ જોયા. એવા જોયા કે નીરવ શાંતિ આત્માને ઊંચે ઉઠાવનારી હતી. કેવળ પવન લહેરાતો લેતો હતો. સુગંધ વહેતા રંગબેરંગી પુષ્પના છોડો કોઈ ચિત્રકારના ચિત્રની પાશ્ચાત્યભૂત જેવા સ્થિત ઊભા રમ્યતા અર્પતા હતા. નાના મોટા ગણો અને ગણાધિપતિઓ ઉઘાડા, કોઈ ગૌર, કોઈ શામળા દેહ, કોઈ જટાજૂટ તો કોઈ મુંડનવાળા, મસ્તકે આંખો મીચી અવિનાશી સ્વરૂપના દર્શનના રથ હતા. બધાની વચ્ચે એક ઊભી શિલા પર નીલમણિ જેવા દેહ પર ભસ્મ લગાવી બેઠા, જટામાં ચંદ્ર, ડોકમાં સર્પ અને વ્યાગંબરથી સોહતા કમળપત્રના નયનો, અર્ધમીચી રાખી પદ્માસનવાળી, તેમાં ડાબા હાથની હથેળી પર જમણો હાથ મૂકી બેઠા હતા. એટલે કે ભગવાન શિવ ત્યાં વચ્ચે બેઠા હતા. હળવે પગલે હિમવાન ગયા અને વંદી, ફળ, ફૂલ, મધ મૂક્યા. શિવજીની સામે જોયું અને સમાધિ દશામાં હતા. તો પણ હિમવાનનું આગમન યોગ શક્તિથી જાણી નેત્રો ઉઘાડ્યા અને કરુણાભીના રવે બોલ્યા. એટલે કે ભગવાન શિવ બોલ્યા, આવો હિમવાન, હું તમારે ત્યાં તપસ્યા કરતો બેઠો છું. ત્યારે હિમવાન બોલે છે, મારા ધન્ય ભાગ્ય ગણાય કે જ્યાં હરનાથ ભગવાન ચંદ્રમૌલી ગણો સાથે વસી વળી તપ પણ આચરે છે. મારા દિન પર મોટો અનુગ્રહ થયો ગણું છું. ત્યારે ભગવાન શિવ કહે છે, હિમવાન, તમે દિન કેવા, તમે તો મહાત્મા છો, તપસ્યાના ધામ છો. મુનિઓ, દેવતાઓ, રાક્ષસો અને અન્ય મહાત્માઓને પણ સદાય આશ્રય દેવાવાળા છો. દ્વિજ આદિનો તમારા પર સદાય નિવાસ છે. તમે ગંગાથી અભિષિત થઈ સદાય માટે પવિત્ર થઈ ગયા છો. બીજા ઉપર ઉપકાર કરવાવાળા તથા બધા પર્વતોના સામર્થ્યશાળી રાજા છો. હે ગિરિરાજ, હું ગંગા અવતરણ ક્ષેત્રમાં તમારા આશ્રય રહી આત્મસંયમપૂર્વક ભારે પ્રસન્નતાથી સાથે તપસ્યા કરીશ. હવે આ સારું, શૈલ રાજા, તમે આટલું કરો. જે સાધનથી અહીં તપસ્યા કોઈ પણ જાતના વિઘ્ન વિના ચાલુ રહે તેવો સમય પ્રયત્નપૂર્વક ઉપસ્થિત કરો, અને તે સારું તમે તમારા ઘર પર પ્રતિબંધ સારું જાઓ. ત્યારે હિમવાન શિવજીને કહે છે, આપની આજ્ઞા હું માથે ચડાવી નિર્વિઘ્ને આપ તપ કરી શકો તેવો સમય ઉપસ્થિત કરીશ. કારણ કે આજ દેવરાજ ઇન્દ્ર કરતાં પણ હું અધિક ભાગ્યવંત છું કે સેવકો સહિત આપ મારે ત્યાં પધાર્યા છો અને મને અનુગ્રહનો ભાગી બનાવ્યો છે. આજ મારા જેવો સૌભાગ્યશાળી અને પુણ્યવાન બીજો કોઈ નથી. ત્યાર પછી હિમવાન ઘરે આવે છે અને તેમની પત્ની મેનાવતી સાથે વાત કરે છે. ત્યારે મેનાવતી પૂછે છે કે તમે શિવજીને મળી આવ્યા, યોગી પુરુષને મળી આવ્યા? નારદજી કહેતા હતા તેવા જ છે ભગવાન શંકર. આવી બધી વાતો પૂછે છે. ત્યાર પછી મેનાવતી બોલે છે, શું પાર્વતીને ત્યાં યોગીની સેવા સારું, એટલે કે ભગવાન શિવજીની સેવા સારું સાથે લઈ જઈ મૂકી આવજો. એથી એમની પ્રસન્નતામાં પણ વધારો થશે. એમની તપસ્યામાં કદી ન આવનાર વિઘ્ન દૂર થઈ જશે, શાંતિ જળવાશે. વળી પાર્વતી તેમની જરૂરિયાતો જેવી કે દહીં, જળ, ફળ, યજ્ઞ સારું, સમિત ફૂલ, ભોજન માટે ફળો, આ બધું લાવી આપશે. ત્યારે હિમવાન મેનાવતીને કહે છે, સારું, લઈ જઈશ. કારણ કે આમે આપણે પાર્વતીને પરણાવી છે તો શિવજી સાથે જ. પણ અહીં હિમવાન કહે છે તેઓ આ વાતનો સ્વીકાર કરશે
તે જાણવાનું રહ્યું. એટલે કે ભગવાન શિવજી આ વાત માનશે કે નહીં તે જાણવાનું રહ્યું. શિવ ભક્તો ત્યાર પછી શિવ કૃપાએ પાર્વતીને શિવ યોગી પતિ મળે તે સારું. મેનાવતીએ દિવસે બ્રાહ્મણોને રત્નોના દાન કર્યા, મહાત્માઓને ભોજન કરી જમાડ્યા, તાપસોને તાપસ બાણોને મૃગચર્મોને લોટા, કમંડળ અને તંબુ પાત્રો આપ્યા, ગાયોના દાન કર્યા. અને મેનાવતીએ આખી રાતભર શિવ સ્તવન ગાયું, ભગવાન શિવજીની આરાધના કરી. અને શિવ ભક્તો ત્યાર પછી વહેલી સવાર થઈ. હિમવાનને શિવ પાસે કૈલાસ પર જવાનો પ્રભાતકાલીન સમય થયો. પાર્વતીએ મેઘશો કાળો ડિબાંગ કેશ કલાપ ગૂંથ્યો, એટલે કે માથું ગૂંથ્યું. અંગ પર રેશમી નવા વિવિધ રંગો, આકર્ષક વસ્ત્રો પહેર્યા, કલાત્મક રત્નો, હીરા, નીલમ, માણેકયુક્ત સોનાના અલંકારો ધારણ કર્યા અને પગમાં ઝાંઝર પહેરી લીધા. રૂમઝુમ 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 પાયલનો મીઠો ઝણકાર કરતી નાની પાર્વતી પિતાની પાછળ પાછળ ચાલી. એના રૂમઝુમાટ હિમાલયની ઝાડીઓમાં મીઠા પડછંદા ઉઠતા હતા. અહીં હિમવાન પાર્વતીને કહે છે, બેટા શિવજી તો એવા છે કે સદાય સમાધિવસ્ત રહે છે, કદી નેત્રો ઉઘાડતા નથી હો. ત્યારે પાર્વતી મીઠું મીઠું હસતા હસતા બોલે છે, પિતાજી હા હો. અહીં હિમવાન પાર્વતીને કહે છે, બેટા તું અહીં રહે ત્યારે ધ્યાન રાખજે કે તેની તપસ્યામાં ભંગ ન થાય. ત્યારે પાર્વતી હિમવાનને કહે છે, પિતાજી જેને તપમાં લીન બનવું છે એને પ્રકૃતિજન્ય કે માનવજન્ય કોલાહલ કે કદી વિક્ષેપ પાડી શકે ખરા? સમાધિ કાંઈ એવો પાંગળી નથી હોતી, તો બ્રહ્માંડ હલબલી ઉઠે તોય ડગે નહીં. ત્યાર પછી હિમવાન અને પાર્વતી કૈલાસ પર્વત પર આવે છે. ભગવાન શિવજી ત્યાં બેઠા હોય છે. પાર્વતીએ ઊંચું જોયું, પદ્માસન સ્થિત શિવજીને જોયા ને મનોમન વંદન કરી એણે આગળ કદમ ઉઠાવ્યા. પિતા પુત્રી અલ્પ સમયમાં જ સમાધિસ્થ શિવ પાસે આવ્યા. પાર્વતીના પગના નુપુરનો ચાતુરતાપૂર્ણ સંગીતમય નાદ ત્યાં મીઠું ગુંજી રહ્યો. જાણે યુગ યુગની જૂની પીછાન હોય તેમ ઋષભે એટલે કે નંદીએ પાર્વતીની સામે જોયું અને હર્ષભૂર્ય ભાંભર્યો એટલે કે હર્ષથી ભાંભર્યો. હિમવાને જોયું કે નાની પાર્વતીને ભાંભરતા અને અહીં બેઠા તથા પ્રયત્ન કરતા વૃષભ ભણી આશીર્વાદમત હાથ ઊંચા કર્યા, એટલે કે પાર્વતીએ આશીર્વાદ દેતા હાથ ઊંચા કર્યા. અહીં હિમવાન બોલે છે, બેટા શિવજી તો ધ્યાનસ્થ છે, હમણાં જ ધ્યાનમાં બેઠા હોય તેવું લાગે છે. તાજા સમાધિસ્થ થયા હશે તો જાગશે. હજારો કોયલો બની હોય તેવા મીઠા અવાજે પાર્વતી બોલ્યા અને પાયલનો મધુર ધ્વનિ કરતા ધ્યાનસ્થ સદાશિવ દેહ સામે પરક્કમમાં દીધી. એનો રસાળ માધુર્યવળ્યો નિનાદ કૈલાસ પર ફરી વળ્યો. જાણે અલૌકિક સંગીત નિષ્પન્ન થયું હોય એટલે કે ગાજ્યું હોય. અવનીને ચાતુરથી મઢી લાવ્યું. તુરત જ તાજા ખીલેલા કમળ સરખા શિવજીના નેત્રો ખુલી ગયા અને જ્યાંથી આ ધ્વનિ થયો ત્યાં પાર્વતી ભણી સ્થિત થયા. પાર્વતીએ બે હાથ જોડ્યા, વૃષભ ગાંગર્યો, સુગંધી પવન લહેરાયો, દેવેશ્વર જાગ્યા એટલે ભગવાન શિવ જાગ્યા. મહતી કૃપા થઈ. હિમવાન મસ્તક નમી બોલ્યા. ત્યારે ભગવાન શિવજી નાની એવી પાર્વતી સામું જોઈ અને બોલે છે અને હિમવાનને કહે છે કે આ કોણ છે? ત્યારે હિમવાન કહે છે કે આ મારી પુત્રી પાર્વતી છે. ત્યારે પાર્વતી બોલે છે, ભોળાનાથ હું હિમવાનની પુત્રી પાર્વતી, મને ઓળખી લો ઓળખી લો. શબ્દ પર ભાર મૂકી મીઠા અવાજે પાર્વતી બોલ્યા. શિવ ભક્તો ત્યાર પછી ભગવાન શિવ દેવી પાર્વતીને માતા પાર્વતીને જોતા રહી જાય છે. શિવ ભક્તો અહીં ખૂબ જ સુંદર ઘટના બને છે. શિવજીની ડોકમાં પડેલા સર્પો પાર્વતી જોડે જાણે જુગ જુગની પીછાન હોય તેમ લાંબા ફણા કરી ઊંચા કરી હર્ષાવેશમાં ડોલાવતા હતા અને વૃષભ શિવ સમાધિ છૂટતા સાવ ઊભો થઈ ગયો હતો. શિવ ભક્તો અહીં પાર્વતી બોલે છે, હવે આપ સુખેથી તપ કરી શકશો. શિવજીની સહેજ નિકટ આવતા મીઠા કંઠે પાર્વતી બોલ્યા. શિવજી આ પ્રશ્નનો જવાબ ન વાળી શક્યા પણ હોઠમાં ધીમું હસ્યા. ત્યાર પછી હિમવાન ભગવાન મહાદેવને ભગવાન શિવજીને કહે છે કે મારી એક વિનંતી છે, આપને ચરણે છે. શી? ત્યારે ભગવાન શિવજી પૂછે કે શી વિનંતી છે? ત્યારે હિમવાન કહે છે, આપ અહીં વસો છો એથી હું અહીં રોજ મારી પુત્રી સાથે આપના દર્શનાર્થે આવીશ ને મહાભાગી બનીશ. મારી પુત્રીની પણ આપની નિત્ય દર્શનથી અભિલાષા છે. જે દર્શન સારું દેવો, મુનિઓ, બ્રાહ્મણો, ગાંધર્વો, કિન્નરો, સિદ્ધો અને દૈત્યો ઝંખે છે એવા આપ મારે ત્યાં પધાર્યા છો, તો આ સૌભાગ્યનું મને પ્રદાન કરો. હિમવાન તમે એકલા નિત્ય દર્શને આવજો, આવું ભગવાન શિવ કહે છે, મારી પુત્રી સાથે નહીં. ત્યારે હિમવાન પૂછે છે કે મારી પુત્રીને સાથે લાવું? ત્યારે ભગવાન શિવજી કહે છે, ના, તેને નહીં લાવતા. આ વાત સાંભળી હિમવાન ચોંકી ઉઠ્યા અને કમરે બે હાથ ટેકવી પાર્વતી સ્થિત બન્યા, એટલે કે પાર્વતી શિવજી સામું જોતા રહી ગયા. ત્યારે હિમવાન શિવજીને કહે છે કે મારી પુત્રી સાથે કેમ ન આવું?
ત્યારે શિવજી કહે છે, એ જ કારણ કે તમારી પુત્રી રૂપવંતા છે, શોભિતા છે, કોયલ જેવો કંઠ, દાડમની કળી જેવા દાંત, ભૂષંગ જો કેકલાપ, લાલ લાલ પરવાળાશા હોઠ, કુમકુમની પગની પાનીઓ, મન બુદ્ધિને પરવાળા કરનારા નયન દ્રવ્ય, દિવ્ય વસ્ત્રાભૂષણો, આ બધી જોતા તેની સ્મૃતિ માત્ર મારા તપને ચડાવનારી છે, મારા તપને ભંગ કરે તેવી છે, ધ્યાન મુકાવનારા છે. એથી તે નિત્ય મારી પાસે આવે તો હું ધ્યાન અવસ્થામાં ન રહી શકું. ત્યારે હિમવાન કહે છે, આપ તો આદિ છો, નિર્વિકાર છો, ગુણથી પર છો. આપને મારી આ નાની પાર્વતી કેમ તપસ્યામાં ભંગરૂપ બને, કાનરૂપ બને, મારી સમજવામાં તે આવતું નથી. ત્યારે ભગવાન શિવ કહે છે, સ્ત્રી માયા સ્વરૂપિણી છે, એના સંપર્કથી વૈરાગ્ય નાશ પામે છે. ત્યારે હિમવાન બોલે છે, આપ તો ભગવાન નીલકંઠ જ વૈરાગ્ય રૂપ છો, આપ માયાતીત છો, આપને તે ભય હોય એ કેમ સંભવે? હું તો મારી પુત્રીને નિત્ય દર્શન ઉપરાંત આપની સેવામાં મૂકી જવા માંગુ છું. અહીં શિવજી બોલે છે કે હે હિમવાન, સ્ત્રી વિષય વાસનાની જળ છે અને જ્ઞાન વૈરાગ્યનો નાશ કરવાવાળી છે, એથી આવી તમારી માંગણી હું સ્વીકાર કેમ કરી શકું? શિવ ભક્તો ત્યાર પછી હિમવાન શોકયુક્ત બન્યો અને શાંતિથી ત્યાં ઊભા રહી ગયા. ત્યાર પછી પાર્વતી બોલે છે, પાર્વતીએ જોયું અને દેહવલ્લી શિવજી વધુ સમીપ ઘુમાવી શિવજીને નિકટ બેસી ગયા. બેસવાનો એમનો કલાત્મક અંગ મરોડ, પાયલનો પદ ધ્વનિ અને દેહમાંથી વછૂટતી આગોચર સુગંધ શિવજીના મન બુદ્ધિને ચલાયમાન કરી રહ્યા હતા. હથાળીમાં રૂપાળું મોં ટેકવી શિવજી સામે જોઈ પાર્વતી બોલ્યા, યોગીરાજ, આપે તો આ કેવી વાત કરી નાખી. યથાર્થ એટલે કે ભગવાન શિવજી પૂછે છે, યથાર્થ? તો એ યથાર્થ વાતનો આપ મારો પ્રત્યુત્તર સાંભળો. પાર્વતી બોલે છે, જોકે આપ તો જ્ઞાન વિશારદ છે, છતાંય હું આપને કહું છું, આપ તપ શક્તિથી સંપન્ન બની ભારે તપ કરો છો. એ શક્તિ કારણ જ આપ મહાત્માને તપસ્યા કરવાનો વિચાર થયો છે. બધા કર્મો કરવાની એ આ શક્તિ છે. તેને પ્રકૃતિ જાણે, પ્રકૃતિથી જ બધાથી સૃષ્ટિ, પાલન અને સંહાર થાય છે. ભગવાન આપ કોણ છો અને સૂક્ષ્મ પ્રકૃતિ શું છે તે વિચાર કરો. પ્રકૃતિના વિના લિંગરૂપ મહેશ્વર કેમ થઈ શકે? આપ સદા પ્રાણીઓ માટે જ અર્ચનીય, વંદનીય અને ચિંતનીય છો. તે પ્રકૃતિના જ કારણ છે. આપ વાતને હૃદયમાં વિચાર. હવે આપને કહેવું હોય તે કહો. શિવ ભક્તો અને ત્યાર પછી ભગવાન શિવજી માની જાય છે અને દેવી પાર્વતીને હા પાડે છે, ત્યાં રહેવા માટે હા પાડે છે. અને પછી ત્યાર પછી દેવી પાર્વતી નિત્ય જે સમાધિવસ્થ હોય છે ભગવાન શિવજી તેમની પૂજા કરે છે, આરાધના કરે છે અને ત્યાંની સાર સંભાળ રાખે છે. શિવ ભક્તો આવો સુંદર શિવ મહાપુરાણમાં પ્રસંગ છે, તે ખૂબ મોટો છે. તો સુંદર આ એક નાનો એવો પ્રસંગ સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.